હવે વાત કરીએ જળાશયોમાં જળ સંગ્રહની। દ્વારકાના ભાણવડ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદથી વર્તુ 2 ડેમમાં પાણીની આવક થઈ છે। આવક થતાં ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા। વર્તુ 2 ડેમના 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા। નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્રએ આદેશ આપ્યો છે। મહીસાગરમાં કડાણા ડેમનો આહલાદક નજારો જોવા મળ્યો છે। ડ્રોન નજારો આ કેદ થઈ ગયો। ઉપરવાસમાં વરસાદને લઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે। કડાણા ડેમમાં હાલ 90,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। જળાશયના 6 ગેટ 4 ફૂટ ખોલીને મહીસાગર નદીમાં પાણી છોડાયું। નદીમાં પાણી છોડાતા 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। કડાણા જળાશય ખાતે 3 હાઇડ્રો પાવર યુનિટ કાર્યરત કરવામાં આવ્યા। વાત અમરેલીની। અમરેલીના વડિયા ડેમમાં પાણીની બમ્પર આવક થઈ છે। વરસાદને પગલે વડિયા ડેમના 2 દરવાજા ખોલી દેવામાં આવ્યા। ઉપરવાસના તોરી, રામપુર, અર્જનસુખ સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે। નદીના નીચાણવાળા પટ વિસ્તારમાં અવરજવર ન કરવા માટે તંત્રએ સૂચના આપી છે। ચારણિયા, સમઢિયાળા, થાના ગાલોડ સહિતના ગામોને એલર્ટ કરાયા। 5 દિવસમાં વડિયા ડેમ 2 વખત ઓવરફ્લો થયો। છોટાઉદેપુરની જીવાદોરી સમાન સુખી ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ડેમના પાણીની આવકમાં વધારો થયો છે। ભારજ નદીમાં 2,000 ક્યુસેક પાણી છોડાતા નદી 2 કાંઠે વહેતી થઈ। ભારજ નદીના કાંઠાના 18 ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા। હાલ ડેમનું લેવલ 147.32 મીટર થતાં 2 દરવાજા ખોલવામાં આવ્યા। 93% ડેમ ભરાતા રૂલ લેવલ 147.7 મીટર જાળવવા માટે પાણી છોડાયું છે। પાણીની આવકમાં વધારો થતાં 5 અને 6 નંબરનો દરવાજો ખોલી દેવામાં આવ્યો છે। મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જૂનાગઢનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થયો। ભારે વરસાદથી હસનાપુર ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યા। સાબરકાંઠાના ધરોઈ ડેમના પાણીને ભરપૂર આવક થતાં ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં ઓવરફ્લો થતાં લોકોમાં ખુશી છે। તો જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે રંગમતી ડેમ 90% ભરાઈ ગયો છે। તંત્રએ ડેમ નજીક અને નીચાણવાળા 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। છોટાઉદેપુરની જીવાદોરી સમાન સુખી ડેમના 2 દરવાજા ખોલાયા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સતત થઈ છે અને જે પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। ભારજ નદી 2 કાંઠે વહેતા થતાં 18 ગામોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે।